હાલો. હાલો. હા બોલો. હા ભાઈ રાઠોડ. હા બોલો બોલો. કોણ બોલો? ચંદુભાઈ બોલું છું. ચંદુભાઈ બોલો બોલો. ચંદુભાઈ રાખસિયા. હા, ચંદુભાઈ રાખસિયા બોલું છું. હા હા બોલો બોલો. આપણે મારે થોડીક ચર્ચા કરવી હતી. બોલો ને. આપણે આ તમે જે બધા સેવા કરો છો એ તમારું એક સરાહનીય કાર્ય છે. એક હા હા માનવ સમાજ નું જે કાર્ય કરો છો હા એ જોઈને અમારી છાતી ગદગદ ફૂલે છે. ભલે દેખાતું નથી, હું બ્લાઇન્ડ છું, હા. પણ યાર આપણે સાંભળી તો શકીએ જ અને વિચારી તો શકીએ જ. તમને આમ દેખાતું નથી એમ કહો છો? હાજી તમને આમ હાજી દેખાતું નથી એમ કહો? હાજી હાજી. હા બરાબર બરાબર. અને આપણે મનસુખભાઈ છે, અંકિતભાઈ વાઘેલા, હા હા પછી જિજ્ઞેશભાઈ રાઠોડ, હા તમારું હા બરાબર, હા એ વસંતભાઈ, પછી હકુભા, હા આ બધા જે ખરેખર કાર્ય કરે છે, મેરામણભાઈ છે, હા આયર છે, યકુબા એક કાઠી છે. હા હકુભા કાઠી છે. પણ આપણે તો જે માનવ સમાજ જે એનું જ આપણે એમાં કોઈ નાત જાતનું આપણે હોતું નથી. એમાં કોઈ નાત જાતનું હોતું નથી. પણ એ ખરેખર જે તમે સરાહનીય જે ઉપાડ્યું છે ને, તમને બધાને અમે વંદન કરીએ છીએ એમ. આપડે શું છે સમાજ નું આપડે બને એટલું કામ કરવાનું હોય સારું. તો આપણે હકુભા ને નંબર મળી શકે કે નહીં? નકર અરે પછી એમને હકુભાઈ લાઈન લાઈનમાં ઉપર લઈ લો. ઘડીક મારી વાત હા લઈ લો સાંભળો. લઈ લો. ચાલુ રાખજો. તમે જે નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે. कृपा करी थोड़ा समय પછી प्रयास करो। जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। द नंबर यू आर એનો તો સ્વિચ ઓફ થઈ ગયો ભાઈ ફોન. લે બહુ કર્યું એવું કર્યું. તો એટલે ખરેખર આ સમાજનું જે કરે છે ખૂબ 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 સારું કાર્ય કરો છો. ખરેખર તમે ઘણું બધું એમ કે આજે લોકો એનાથી લોકોમાં જાગૃતિ આવી છે. અને ખરેખર અને પહેલા તો આ શિક્ષણ નહોતું, એના કારણે આપણામાં જાગૃતિ નહોતી અને હવે ખૂબ જાગૃતિ આવી. ગામડામાં પણ લોકો જાગૃત છે કે ભાઈ મનસુખભાઈના વિડીયો બહુ સરસ આવે છે, જિજ્ઞેશભાઈ રાઠોડના જે ખરેખર ઓડિયો આવે છે એ બધા બહુ સરસ આવે છે. એમાં કઈક જીવનમાં ઉતારવા જેવી વાતો આવે છે બધી. સાચી વાત છે. બરાબર. તો હવે અક્કુભાઈ નો ફોન સ્વિચ ઓફ બોલે છે. આપણે મેરામણભાઈ ને લઈ લઈએ. મેરામણભાઈ ને ચાલુ રાખો લઈ લો. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે। તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો। आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी હાલો મેરામણભાઈ, મજામાં? જય ભીમ. જિગ્નેશભાઈ હા અને વેદોભાઈ બધા લાઈનમાં છે ગ્રુપ. હા મેરામણભાઈ, એમાં એવું છે આપડે કાલાવડ થી ચંદુભાઈ છે, કલાકાર છે અને પોતે અંધ છે અને આપડા બધાના વિડીયો જોવે છે અને બધાના નામ દીધા એટલે અક્કુભાઈ નું નામ દીધું, મનસુખભાઈ નું, અંકિતભાઈ નું, વસંતભાઈ ચાવડાનું, તમારું દીધું. ઓલા ભાઈ ને ફોન કર્યો અક્કુભાઈ, એનો શીશો બોલે છે તો મેરામણભાઈ લઈ લ્યો. મેં હાલો લઈ લો લાઈન માં કીધું. હા દિયો. કેમ છો મેરામણભાઈ? અરે મજામાં હો. મજામાં ને? હા અમને યાદ કરો. તમારા ઓડિયો અમે સાંભળીએ છીએ ને ખરેખર અમને એમ થાય કે અમારે કંઈક આવું કરવું જોઈએ. નાના માણસ યાદ કરો ઘણું છે. અરે ભાઈ આ જગતમાં જો બધા આપણે સરખા જ છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આપણે તો વાત થઈ ગઈ હતી ના આપણે ના હું ચંદુભાઈ રાઠસિયા કાલાવડ થી ચારણ. સમજાઈ ગયું. ભજનની કલાકાર. હા ભજની કલાકાર. તમે કે મારું નામ સાંભળેલું છે? ના ભાઈ કીધું ને જિગ્નેશભાઈ. હા એટલે હાલો જિગ્નેશભાઈ. હા સાહેબ. હા
એટલે કાલે મેં એક ઓડિયો મૂક્યો હતો, હમ પણ હવે એ આમાં એ ઓડિયો થાય છે એ મોકલી દઉં છું જિજ્ઞેશભાઈ ને કદાચ. જિગ્નેશભાઈ મોકલો, મારામાં આવી જાય. હા એમ? હું મજામાં નું. હા અરે મજા મજા. તમે સ્ટેટ પ્રોગ્રામમાં જાવ કે સ્ટેટ પ્રોગ્રામમાં જાઉં, પણ એવું ક્યારેક રજાઓ કે એવું કઈ આવી જતું હોય ને તો એ પ્રોગ્રામમાં જવું. મને તો સાહેબ આકાશવાણીની ઓફર આવી હતી, પણ મેં કીધું ના ના આપણે એટલું બધું કઈ નથી. તમે તો સહી ઓલા બધા 8 પિક્ચર કલાકારો સહી છે. એટલે હું મારે ભાણવડ બાજુ તો અવારનવાર આવવાનું થતું હોય ભાઈ. અમે તો થોડુંક અમારા ગામમાં છે ને થોડુંક ઊંચું ગાવાનું વધારે શોખ છે. હા અમે અહીંયા સાઈસામાં 5.5 કડાથી ઉપર કરી. સાઈસામાં તમને ખબર પડે ને તો બાપુ. હા હાલ જિગ્નેશભાઈ કોઈ પરિચય ના હોય, ખબર ના પડે. જિગ્નેશભાઈ 5.5 કડા સાઈસા લ્યો. મેં બાબા સાહેબ નો કિસ્સો એક એવો સાંભળેલો છે, અને આ જે બધા અત્યારના જે વ્યક્તિઓ છે એને બધાને લાગુ પડે. બાબા સાહેબ નો કિસ્સો એવો હતો કે ભાઈ બાઈ પ્રસૂતાની પીડાથી ઈ પીડાતી હતી. કોઈ જાતનું એને વાહન મળતું નહોતું. બાબા સાહેબ ખુદ એમની ગાડીમાં એ મહિલાને હોસ્પિટલ ભેગી કરેલી. બોલો, એ પેલાના જે નેતાઓ છે આવું કાર્ય કરી શકતા હોય તો કઈ હદે એને તો ભાઈ મોટા નેતા છે, એને શું પડ્યું હોય નાની પબ્લિક ની ભાઈ. આ કિસ્સો મેં સાંભળેલો છે. હા, અને બાબા સાહેબે બંધારણ નો લખ્યું હોત ને સાહેબ તો ભારત દેશનું તંત્ર તો કેવી રીતે હાલત ને એ કેવું મુશ્કેલ છે. ને આપણે બ્લાઇન્ડોને જે બધા નોકરીઓ મળી એ મળી ના હોત. અને આજે જે કાંઈ મહિલાઓ જે પદ ભોગવે છે એ કૃપા બાબા સાહેબ ની છે. નારી મુક્તિદાતા, નારી મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એને આ દીકરીઓને ભણવાનો અધિકાર આપ્યો છે. અને પછાત વર્ગને પણ અધિકાર આપ્યા છે. ઘણા બધા અધિકારો આપ્યા છે. ના ના સાચી વાત છે. પેલા જે પ્રશ્ન કવિને મનમાં પ્રશ્ન થયો એ નેતાઓને હતો. વેજાભાઈ સંભળાય? હાલો, નીકળી ગયા વેજાભાઈ? હા મેરામણભાઈ સાંભળો તો, સાહેબ ની વાત સાંભળો. ચાલુ રાખ્યો, વેજાભાઈ નીકળી ગયા. નેતાઓના મનમાં પ્રશ્ન થયો, કોઈ કવિની કલમ એમ ઉપડી ગઈ કે કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ, કોણ લખે કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ, કોણ લખે હેલાઓ બાબાને એવું સૌ જંખે બંધારણ, કોણ લખે કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ, કોણ લખે. એક બે કડી સંભળાવું તમને. વાહ સાહેબ વાહ. પછી અરે આઝાદી મળી જ્યારે આ દેશને દાવા પોતાના સૌ દાખે, કોઈની કારી કામ ન આવી, આ તો ચડી ગયો દેશ આખો ડખે, આ તો ચડી ગયો દેશ આખો ડખે બંધારણ, કોણ લખે કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ, કોણ લખે. વાહ સાહેબ વાહ, મોજ આવી ગયો. બાબા સાહેબ નું તમે ગીત ગાયું બંધારણ નું, જોરદાર, કઈ ઘટે નહીં એમાં. એટલે કવિની કલમ એમ ખાતરી કે ભાઈ આંધળો અંદર ખા ખાવા માંડ્યા, હવે બંધારણ લખશે કોણ? એક પછી એક તો ભાઈ હરી હરી નીકળવા માંડ્યા, લખશે કોણ? બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે એમના એને અમુક જાતના રોગો હતા, એ રોગોમાંથી પીડાઈને પણ એને રાત દિવસ જાગી અને આ બંધારણ જે બનાવ્યું છે. સાચી વાત છે. વિશ્વના દેશોમાં તમે પૂછો ને કે ભાઈ ભારતમાં લેવા જેવું શું? સાચી વાત છે. તો બંધારણ છે. ત્યારે વિદેશના જે કઈ નેતાઓ છે, વિશ્વ કક્ષાના જે પ્રથમ નંબરે આવનાર વ્યક્તિઓ એમ કે છે કે ભારતમાં કઈ લેવા જેવું હોય તો બંધારણ છે. વાહ સાહેબ વાહ, સાચી વાત છે. કોઈ વસ્તુ નથી. જીગાભાઈ હા ભાઈ બોલો બોલો. ઓલા લાઈનમાં વેજાભાઈ કેમ નથી લેવાતા? ચાલુ રાખજો સાહેબ. હાજી વેજાભાઈ લાઈનમાં લેતા, ચાલુ રાખજો ને સાહેબ. વેજાભાઈ લાઈનમાં લેતા.
સાવચેત રહો, જો તમને પોલીસ, સીબીઆઈ, કસ્ટમ્સ અથવા ન્યાયાધીશોના અજાણ્યા નંબરોથી વિડિયો કોલ્સ આવે છે. ભાણવડનો હું જમાડ્યું મેરુભાઈ. હા સાહેબ, હવે ચાલુ કરો. હાલો સાહેબ, ચાલુ કરો. હેલો. હા, વિજયભાઈ આવી ગયા છે. સાહેબ આપણું તમારું છે ને, આપણે અત્યારે 3-4 જણા આપણે તમારી વાત સાંભળે છે, ગીત ને એવું બધું. હાજી. હા, હાજી. ભાણવડના વિજયભાઈ છે અને આપડા મેરામણભાઈ અને જિગ્નેશ રાઠોડ ને તમે 4 જણા છીએ આપણે. સાહેબ કેના છે? પરિચય આપી દો સાહેબ. કેમ છો? સાહેબ આપણો પરિચય બતાવો. મારું નામ રાખાસિયા ચંદુલાલ, ગામ મારું ચારોડ પીપળિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, અને હું હાલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવું છું કાલાવડ તાલુકાના અરલા પ્રાથમિક શાળામાં. હા. અને હું એક અંધ વ્યક્તિ છું. હા. જન્મથી જ અંધ છું. દુનિયા અમે જોઈ નથી, પણ વૈચારિક રીતે અમે જોઈ શકીએ છીએ ખરા. ભાઈ સંગીત શીખવાડો કે? હેલો. સંગીત. હા, સંગીત મેં વિશારદ કરેલું છે. પેટી. હા, હાર્મોનિયમ, ગાયકી બધે. એટલે સંતવાણી ગામ. કાલાવડ ક્યાં છે? કાલાવડ શીતલા કાલાવડ. સંતવાણી આખો સંતવાણી. અને ગામ કયું કીધું તમે? ગામ ચારણ પીપળિયા. હા. ઉભા રહ્યો, કારાવાળા ભાઈ ને લાઈન માં લો. મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ. હા. હવે બધાને લાઈન માં નથી લેવા. હવે સાહેબ ની વાત સાંભળો તમે. હા, હાલો બોલો. સંતવાણી બોલ નાખો. હાલો. સંતવાણી એ મને ગુરુમુખી છે. એવું નથી આપડે ભાઈ મેરામણભાઈ. આ બાબા સાહેબ નું જે વાત ચાલુ છે અને એનું ઓલું ગાય છે એ પેલા પૂરું થવા દો. બરોબર. હા. બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, એ બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, હો બોલે જીણા મોર. વાહ સાહેબ વાહ. બોલે જીણા મોર. ધન પિતા રામજીને માતા ભીમાબાઈ, ધન પિતા રામજીને માતા ભીમાબાઈ, દલિતોના હૈડામાં હરખન માય. બંધારણ વાળો બાપો, બંધારણ વાળો, એ બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. વાહ સાહેબ વાહ. બોલે જીણા મોર. એટલે બાબા સાહેબે આ જે બંધારણ લખ્યું કે બંધારણ વાળો મારા કલેજાની કોડ, તો ભાઈ એની પાસે જે કાયદો જે છે ને, જ્યાં કોઈ ન પહોંચે ત્યાં કાયદો પહોંચી જાય. સાચી વાત છે સાહેબ. જિગ્નેશભાઈ, આપણા વિશ્વમાં જો આ બંધારણ આપણું વખણાતું હોય અને એ બંધારણને અનુલક્ષીને આપણે કેમ ના રહીએ. ના નહીં, તમે વાત ન કરી કે ભારતમાં કઈ જે લેવા જેવું હોય તો વિશ્વના નેતાઓ ક્યારે કહેતા હોય સાહેબ કે ભારતમાં કઈ લેવા જેવું શું છે, તો કે અહીં છે ભારતનું બંધારણ. સાચી વાત છે. તમે વિચાર કરો તો બરાક ઓબામા આપણા રાષ્ટ્રપતિ અમેરિકાના વિશ્વ ટોચના નેતા ગણાય, વિશ્વમાં પ્રથમ નેતા. ભારતમાં જે કઈ લેવા જેવું છે એ ભારતનું બંધારણ. આજે બાબા સાહેબની જન્મ જયંતિ 139 દેશમાં ઉજવાય, 139 દેશમાં. કે ભાઈ થઈ ગયા ભારતના, અમેરિકા વાળાએ એવું કીધું કે બાબા સાહેબ જો અમારા દેશમાં જન્મ લીધો હોત તો અમે એને ઉગતો સૂર્ય માનત. સાચી વાત છે. બાબા સાહેબ ના તો જેટલા આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. એનું તો ક્યારે આપણે વર્ણન, આપણે શબ્દ ઘટે. શબ્દ ગોતવા પડે કે આપણે શું એનું વર્ણન કરવું. પણ સાહેબ એ સમયમાં એને એટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી, એટલું એને
સહન શક્તિ કરી એટલે સારું કહેવાય એમ. સાહેબ, હજી તમે આજની તારીખમાં જોયો કોલંબિયામાં આપણે અમેરિકાના હા કોલંબિયામાં એનું નામ છે હા, એનું- 350 વિદ્યાર્થીમાં વિશ્વમાં પ્રથમ નંબર. હજી આજની તારીખ સુધી એટલો કોઈ અભ્યાસ જ નથી કર્યો. સાચી વાત છે. એનું ટેચ્યુ છે સાહેબ. એનું સ્ટેચ્યુ છે ને સાચી વાત છે. વડોદરામાં કમાટી બાગમાં પણ છે બાબા સાહેબનું સ્ટેચ્યુ. હા હા એટલે વિશ્વમાં જો એમનું આટલો પાવર હોય તો હા. આપણા ભારતનું તો ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે આપણા આખા ભારતનું, કે હા. આખા ભારતનું નામ બાબા સાહેબના કારણે વિશ્વમાં એમની નામના ભારતની નામના વૈદિક તમે જોવો ખરા અભ્યાસની દ્રષ્ટિએ. હમ. આજે મેરામણભાઈ બોલો. સાહેબ ની વાત કહું છું કેમ છે કોઈ? સાહેબ કહું વાત કરે કહું કેમ કે ઘટે કઈ? ના ના સાચી છે, સાચી છે ને, હા. સાચી વાત સાચી જ છે, સત્ય વાત છે ને. આપડે સાહેબ આપડા મેરામણભાઈ આહિર છે ને હાજી એ સત્યનો સાથ દેવા વાળા માણસ છે. કોઈ પણ માણસ ઓલું હોય ખોટું કરતું હોય એટલે એને જડબાતોડ જવાબ આપી દે. મેં સાંભળેલું છે કે ભાઈ અંકિતભાઈ મારા પછી એમાં ભાઈ એવું હોય ભાઈ જીગ્નેશભાઈ, હા આપણે બાબા સાહેબ ની વાત કરતા ને ખબર ના હોય ને વસ્તુ બોલાય નહીં આમ. હા ઈ વાત સાચી તમારી. એટલે સાંભળવાનું સાંભળાય તો સાહેબ. હા એટલે આમાં જીગ્નેશભાઈને તો ખબર હશે. જીગ્નેશભાઈને તો ખબર સાહેબ હવે અમને સાહેબ તમારી જેટલી નો ખબર હોય ને હવે. ના, ના, નહીં નહીં એમાં હું ખબર ન હોય ને વસ્તુ ન બોલાય એમ. હા ઈ સાચી વાત છે. બાકી તમે બોલતા હતા તો પછી હું અહીંયા ભેગું બોલવું એનો મતલબ કઈ નંબર ન આવડે તો ન બોલવાનું. હમણાં શું છે ઓલું ગીત ને બધું આવતું હોય એટલે સાહેબ હું કીધું બે કડી કીધું હારો સાહેબ કીધું હારે ગાવ. ના ના એ વાત ના સાચી ખબર છે. હોય તો બોલવાનું કઈ વાંધો નહીં. એ નથી ભાઈ વેજાભાઈ આપણે કોઈ વસ્તુ ઇતિહાસ ના જાણતા હોય વસ્તુ નહીં બોલવાની. હા ઈ સાચી. અને આ વિજયભાઈ કોણ છે? વિજયભાઈ હેલો. હા ભાઈ, હા વિજયભાઈ, તમે તમારું કયું ગામ? મારું ગામ આંબેડી ભાઈ, આંબેડી. હા સમસતિયા વાળું, હા તનપાટિયા વાળું. તાલુકો, ઓહો હા હા. તમે શું કરો છો? દેવભૂમિ દ્વારકા જિલ્લો. એટલે તમે શું કરો છો? બસ ભાઈ, હું રિક્ષો હલાવું છું. ના વિડીયો બનાવવાનું કરે અચ્છા અચ્છા અચ્છા. ના બજાડવાનું કરે આમાં. હો એ બજાડવાનું કરે આમાં. ઓલો મને કોટ રેકોર્ડિંગ કી ઓલો મને ચાલુ દે કર્યું ને મારું. સમજી ગયા. આ તનપાટી વારો કાઢવો જ પણ વેચ ના આવ્યો. સાહેબ પછી આગળ કઈ થોડુંક અવારનવાર નીકળવાનું થતું છે. નાગદાર નો માણસ છે આ. આપડે નાગદાસભાઈ ની તો વાત રોજ કરવાની જ છે પણ આ સાહેબ ને આગળથી કાંઈક આપણે જાણવી થોડુંક. શું સાંભળવા છે આપણે? સાહેબ ને સાંભળવી આજે આપણે. બાબા સાહેબે ખરેખર આ વસ્તુ જે એને 3 વર્ષ જેટલો સમય લાગ્યો બાબા સાહેબ ને બંધારણ બનાવતા. રાત દિવસ જાગીને આ વસ્તુ સાહેબ તમે વિચાર કરો તો એને વિચાર શ્રેણી કેવી હશે કે ભાઈ બાબા સાહેબ ને કોઈ પ્રશ્ન કર્યો, જો સાંભળજો આ વસ્તુ. હા સાંભળજો ભાઈ બધાય. ભાઈ આપણા દેશમાં એક નેતા ફરવા નીકળ્યા, વિદેશમાંથી આવ્યા. તો ભાઈ ગાંધીજીને ગાંધી બાપુના આશ્રમે ગયા ને તો ગાંધી બાપુ હુતા હતા. પછી વલ્લભભાઈ ખખડાટ થાય ઈ જણા બંધ થઈ જાય ને કે આ જણા કે જેનો ખખડાટ થાય ને એને કેવું નીકળી જાય. કાઢી નાખો. હલો હાલો, એને હજી આમાં જોડ છે ને એને જેનામાં ખખડાટ થતો હોય ને ઈ બરોબર ઘર બહાર નીકળી જાય. ક્યાં થતો હોય તો આપણને ખબર ન હોય. ઈ આમાં ઘણા જોડાયેલા છે. ઘણા જોડાવા એટલે એને ઘરના બોલતા હોય, અમારે તો શાંતિ સાંભળવાનું હોય ભાઈ. મિટિંગ કરી દેવાય મિટિંગ. હવે સાંભળો. હા હવે આ બોલ. ગાંધી બાપુના ભવને ગયા તો ઈ નેતાને કે ભાઈ જોયું કે ગાંધી બાપુ સુતા હતા. પછી વલ્લભભાઈ ના ભવને ગયા તો વલ્લભભાઈ જોયું તો વલ્લભભાઈ સુતા હતા. જેવા બાબા સાહેબ ના ભવને ગયા ને તો બાબા સાહેબ જાગતા હતા. સમય માનો ને 12:30 1 જેવું થતું હશે તો એને પ્રશ્ન કર્યો, બાબા સાહેબ આ બધા સુઈ ગયા છે અને તમે કેમ જાગો છો? કે ભાઈ એ બધાનો સમાજ જાગે છે અને મારો સમાજ સૂતો છે, માટે હું સમાજને ચિંતા કરીને હું જાગું છું.
મારો સમાજ સૂતો છે અને આ બધા લોકોનો સમાજ જાગે છે. ભાગે છે. માટે મારો સમાજ સૂતો છે, મારે જાગવું પડે. એટલે કોઈ કવિએ ભજનમાં લખ્યું છે, બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. માનહીણા એવા માનવી જોઈ, માનહીણા એવા માનવી જોઈ, ઊંઘ ઉડી ગઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. જાગો આંબેડકર કેમ હજુ રાત અડધી થઈ. જાગો આંબેડકર કેમ હજુ રાત અડધી થઈ. સમાજ મારો સૂતો છે ને, સમાજ મારો સૂતો છે ને, મારે સુવાય નહીં. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. એટલે આ ભજન લખાણું છે. આ બધી આવી કહાનીઓ છે. ના ના સાહેબ જોરદાર વાત કરી હોત. સત્ય કહાની સાહેબે કીધી ભાઈ. અને ગેલાભાઈ આ તમારા ગામના છો, કાલાવડના? હા, કલાવડ કઈ જગ્યાએ? આપણે નગર આપણે ચારણથી પડ્યા ગેલાભાઈ, મારું ગામ ચારણથી પડ્યા. હા હા હા, ગઈનારી સાઈડમાં સડાઈ રસ્તો ને. હા હા, ત્યાં આવી ગયેલો સાહેબ. એમ? હા, તમે કદાચ મારા બાપુજીને ના ઓળખતા, લાખાભાઈ રાખાસિયાનો દીકરો લાખાભાઈ. હા હા, રાકેશ લાખાભાઈ ઢોગરા. હા હા, એ લોકો હગા છે ભાઈ, સંબંધી છે અમારે. હા હા, પણ 2015 માં મારા પપ્પા ઓફ થઈ ગયા. હા હા. જિગ્નેશભાઈ. હા બોલો બોલો. જિગ્નેશભાઈ. હા બોલો વિજયભાઈ. એ રમેશભાઈ સાવડા આપણે જાંબારી થી જોડાયેલા છે. રમેશભાઈ તમારો પરિચય આપો. હાલો રમેશભાઈ, હા તમારો પરિચય આપો આપણે આ બધા મીટિંગમાં. હા, મારું નામ જાંબાડી, જાંબાડી ગામ. હા એને પરિચય આપો. જય ભીમ કઈ. હા, જય ભીમ કીધું ને. હા હા સારું ને. હા હા, મારું નામ રમેશ છે, રમેશચંદ્ર, ગામ જાંબાડી. ના ના સાહેબે આજે વાત કરી બહુ સરસ અને ગાયું સારું અને કાંઈક અમને જાણવા મળ્યું એમ સાહેબ આગળ કાંઈક થોડું. હા રમેશભાઈ ને સારું આવડે છો. ઈ અપંગ છે ભાઈ જિગ્નેશભાઈ. કોણ? રમેશભાઈ સાવડા અત્યારે આપણે લાઈન માં જોડેલા ને. હા તો એમને કીધું કાંઈક થોડુંક તમે થોડુંક કાંઈક બોલો કીધું તો કાંઈક થોડુંક બોલો. રમેશભાઈ બોલો કી. બસ આ થોડા ઘણી સમાજ અંદર ગોષ્ઠી નહીં થઈ જોઈએ આપણે. હા એમ એક વાગે કનેક્ટ રહેવું જોઈએ તો કઈક આનું રિઝલ્ટ મળે. બાકી તો બધા સાંજે પાછળ હોઈ જાય ખાઈ પીને આવી. અમારે તો કઈ મીટિંગ હોય રમેશભાઈ. ના ના, બહુ સારું, મજા આવવાની એમ. હા એમ આપણે થોડો સમય એટલો ખડે ને એના હતો આપણે એને આપણે ફરવો પડે એટલો તો આપણે તો એટલું નથી. હા એમ હા, એને માટે એટલું રહેવું પડે. કોણ? દિનેશભાઈ છે લાઈન માં કહું. એક મારો હાસ્ય બધાને ખબર પડે, બધાને મેં લીધા છે લાઈન માં કહું, જોડાઈ ગયા. આપણે સાહેબ સાહેબ હા આપણે અત્યારે તમને 7-8 જણા સાંભળો છો આમાં. એમ? એક મારો હાસ્ય પ્રસંગ કહું તમને. હા, હું એક પ્રોગ્રામ માં જતો હતો બસમાં, તો મને એક ભાઈ મળ્યા. મને કે ભાઈ તમારું નામ શું? ચંદુભાઈ રાખાસિયા. મને કે રાખાસિયા કેમાં આવે? ભાઈ અત્યારે તો બસ માં આવે છે. મેં કીધું રૂપિયા હોય તો 4 વ્હીલ માં આવે. રાખાસિયા કીધું તો કે એમ નહીં કે કઈ જ્ઞાતિમાં આવે. મેં જ્ઞાતિમાં તમારે શું કામ છે? જ્ઞાતિમાં સાહેબ આપણે આ દુનિયામાં જ્ઞાતિ કેટલી આવે? જ્ઞાતિ એટલે જાતિ કેટલી આવે?
આમ જોવા જઈએ તો હે આમ જોવા જઈએ તો જાતિ કેટલી આવે ફક્ત ને ફક્ત એક પુરુષ ને સ્ત્રી. બસ વેદ જાતિ એમ નહીં આ મૂળ તો આ બધું આ મૂળ આપણે જ ઉભા કર્યા છે ને કઉ છું જાતિ બેન આવે જિગ્નેશભાઈ હા જાતિ બેન આવે નર નારી હા એ સાચી વાત પણ હા એ વાત સાચી. સ્ત્રી પુરુષ બે જ જાતિ બાકી કોઈ જાતિ ન મળે. એમાં શું છે મેરામણભાઈ હવે શું છે અટકો ને જાતિ ને બધવા કેમ મળ્યું તમને વાત કહું નકર દીકરા વર્તા નથી એટલે ઈ વાંધો પડે સમજ્યા? હવે તમારા આયર માં ઘણા બધા એક અટક ના હોય એટલે પછી અટક ફેરવવી પડે તમારા આયર માં હોય નકર વાત કરો તમે બધા સાંભળો વાત કરો મેરામણભાઈ તમે. છેલ્લે આપણો ઇતિહાસ તમે ગોતો ને તો છેલ્લે મારા દીકરી કે બીનભાઈ આવે છે. હા ગમે એ સમાજ લઈ લ્યો હા બરાબર બરોબર ગમે એ સમાજ લ્યો પછી છેલ્લે આપડે ક્યાં આવીને ઉભે તો કે બેનભાઈ કે અમારી દીકરી બે માંથી આવીને ઉભે ટોટલ મારો ને એટલે કોઈ અહીંથી ગણો તો આમ પૂરા થાય ને કોઈ અહીંથી ગણો તો આમ પૂરા થાય. જો એક વસ્તુ તમને કહું હજી એક પ્રસંગ કહું કે આજે મહિલાઓ બધા 10,000 હજારની કોઈ 15,000 હજારની જે સાડી પહેરે છે ને પણ એ સાડી પહેરવનાર મારા રમામાં જયારે બાબા સાહેબ વિદેશમાંથી આવ્યા અને ભાઈ ઘરમાં રમામાને પહેરવા સાડી નહોતી પણ એ બાબા સાહેબ નું સન્માન થયું હતું અને એને કઈક પાઘડી મળી હતી પાઘડી પેલા બહુ મોટી આવતી પાઘડીઓ અને ઈ પાઘડી પહેરી એ સાડીની જેમ વીંટોળી અને બાબા સાહેબ ને મળવા ગયા હતા અને સાડીના કટકા કરીને એમના સંતાનોને એને વિદાય આપી હોય સાચી વાત છે તો આપણે ખરેખર પગ પૂજવા જોઈએ માં રમા માતાના અને બાબા સાહેબના. એટલે આજે લેડીસો બધી સાડીઓ પહેરી શકે છે. આમાં છે ને સાહેબ આ તમે અત્યારે આ તમે તમારો શબ્દ પડે છે ને સાહેબ તમારા રોવાડા ઉભા થઈ જાય સાચું માનજો. હા અને આપણી સ્ત્રી તો તન ખુલાસા પડતા ખબર ને એટલી ગુલામી હતી આપણે. હા ગુલામી હતી ને. એ કાકા સાવિત્રી માતા જે શિક્ષક ભારતના પ્રથમ શિક્ષક હું તો સાવિત્રી કહું સાવિત્રીબા ફૂલે એને આ બેન દીકરીઓને અધિકાર આપ્યો બેન દીકરીઓને અધિકાર આપ્યો છે અને બાબા સાહેબે આપણને અધિકાર આપ્યો છે અને આપણે એમ કહીએ અમુક ને આમાં ઘેર વરે છે કે બાબા સાહેબ એટલે શું અરે મને નો બોલવાનું બોલાઈ જાય એને પાતો બાર મન થાય. હા મકાન ના પડતા શિક્ષણ માટે. હા મમ્મી એને જગ્યા આપી કે તમે અહીંયા ભણાવો. પણ સાહેબ આપડે એમ નથી સાહેબ આ 18 વર્ષનું આને કામ કર્યું છે ને બાબા સાહેબે આપડે એમ નહીં એક જ્ઞાતિનું કામ નથી કર્યું ભારત વર્ષનું કામ કરેલું છે ભાઈ. હા તો શું છે આપણામાં થઈ ગયા એટલે આપડા ગણવી છીએ બાકી આ બધેનું બાકી સાહેબ આપણને 7% આપી સમજી લો તમે. જો પાકિસ્તાનના મોહમ્મદ ઝીણાએ કીધું હતું બાબા સાહેબ તમે તમારું દલિસ્તાન અલગ માગી લ્યો મેં મારું પાકિસ્તાન અલગ માગી લીધું છે. બાબા સાહેબ નો જવાબ શું હતો ખબર કે ભાઈ હું જન્મ ત્યારે ભારતીય હતો મૂળ નિવાસી હાલમાં ભારતીય છું અને ભવિષ્યમાં પણ હું ભારતીય રહીશ. એટલે મૂળ નિવાસી એટલે હું મૂળ ભારતીય છું એટલે મારાથી હું મરી જાઉં પણ માગવું નહીં. ભાઈ આ શબ્દ બાબા સાહેબ ના હતા. સાચી વાત કામ એને એકતા લાવવી હતી અખંડિતતા એકતા એને અનુસરીને બાબા સાહેબ કરતા હતા. અને આજે જે નાના નાના ભારતમાં રાજ્યો હતા ભારત દેશ એક નહોતો અખંડ નહોતો પણ એ અખંડ ભારત ક્યારે બન્યું બાબા સાહેબ જયારે લોકશાહી લાવ્યા ને પછી આ અખંડ ભારત નિર્માણ થયું છે. એટલે ભાવનગર પ્રથમ પહેલું રાજ્ય આપનાર કૃષ્ણ કુમાર ગોહિલ એને પ્રથમ રાજ્ય આપેલું કે ભાઈ એમ નહીં અત્યારે આપણો સાહેબ અત્યારે અખંડ ભારત છે નથી. પણ મારી વાત સાંભળો તો એક કલાકાર છે રાજભા ગઢવી તમને નામ સાંભળ્યું હોય તો એવી રાજભા ગઢવી હું કહીશ તમને કહું એ કે જો તમારે અખંડ ભારત બનાવવું હોય ને તો એ કે ગામના છેવાડેથી દીકરીને વાલ્મીકી હોય કે દેવી પૂજક ગમે એની હોય
એ કે તમારે ગામના સોરે આરતી કરાવો ને તો અખંડ ભારત બનશે, નકર તમે આ એક બીજા હા, તમે એમ કે આ દલિત છે, આ વાલ્મીકી છે, ઓલા છે, પેલા છે, તો એમ નહીં ભેગું થાય. ઈ તો સાચી વાત છે. હા. સત્ય જાણે એ વાત કરીને વાત ક્યાં અમલ થાય છે. હવે આમાં સાહેબ એવું છે, મારી વાત સાંભળો, હવે કોઈ વાલ્મીકી હોય કે દેવી પૂજક હોય કે પછી દલિત હોય, હવે ત્યાં કણે અમુક ગામમાં એવું છે કે સોરા અંદર મંદિર અંદર નથી જવા દેતા. હાજી. નકર માનો કે ખડી ગયેલું કૂતરું બેઠું હોય, સંડાસ બેઠું હોય તો એને ઉડ નહીં કરે ના, એને મંદિર નહીં અંદર. કરે. હા, પણ એ તો હવે એ બધું છે, પણ હવે એને આપણે હળવે હળવે છે કે બધું દૂર થતું જાય છે, એટલે કઈ વાંધો નથી. હા, હા. દૂષણો બધા નીકળતા જાય છે. હવે તો શું છે, નથી બહુ રહ્યું એટલું બધું. અને હવે આપણે સમાજમાં બધા જવું છે મંદિરમાં, બરાબર ને? એમાં એવું સાહેબ, હવે આપણે સમાજમાં શું છે, જે કઈ પેલા કઈ જે કઈ બધું હતું ને એ હવે એવું કોઈ કામ હવે કોઈ કરતું નથી, સમજ્યા? એટલે કરતો નથી એવું નથી, ભાઈ નથી, હવે એ સમજી લ્યો નહીં. હું કાંઈક તો આપણે કાંઈક એવું કરવી છે ને એટલે માણસો આગા ભાગે. હું હા, આપણે દિવાલ માંથી લખી નાખીએ હમ સબ એક હે, બરાબર? પણ તમે સ્મશાન જુઓ, આ કોનું સ્મશાન તો કે બાવાનું, આ કોનું સ્મશાન કે દેવી પૂજક નું, આ કોનું સ્મશાન તો કે વાદી નું, આ કોનું સ્મશાન તો કે સમસાને નોખા નોખા કર્યા હતા, વિચાર તો કરો. બરાબર. જે માણસના મહાણે જુદા, સાચી વાત તો છે, એ દેશની પ્રજા એકતા હાંસલ કેમ કરી શકે? સાચી વાત જે છે. દેશની પ્રજા એકતા હાંસલ ન કરી શકે, જેના મહાણે જુદા છે, એ કોઈની પૂરી આઝાદી ભોગવી શકે નહીં. સાચી વાત છે. દિવાલ માથે લખી નાખે હમ સબ એક હે, હવે ક્યાં હમ સબ એક હે? દેશ ના બદલી જાય આપણો. બાબા સાહેબ એનું કીધું, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. સંગઠિત બનો, બસ સંગઠિત બનો એમ. દેશ બદલી જાય આપણો. શિક્ષણ એ શેર ની કાઢવું છે યાર. હા, જો પિયેગા એ ગરજેગા, દારેગા. આ 12મી પાસ વાળા પીન બોલે છે એ કેનું દુઃખ? કોની વાત કરો છો તમે? ઓલા ટાકલાની, મારા હારાની. કોણ? એને છોડો ની, જવા દો ને. એવું તો ભાઈ આમાં છે ને, આમાં 5 આંગળીઓ હરખી ન હોય, આપણી સમાજમાં એવા હોય, બધી સમાજમાં એવા હોય, એવું કઈ ન હોય. જો હવે એને ઓલું કરીને આપણે ગાંઠને મારીને આપણે રોવાનું થાય, એવું થાય. ના ભાઈ, આમાં તો ભાઈ આમાં શું છે, બધા આવા હોય તો જ વિરોધ થાય ને તો જ હાલે, નકર ન હાલે. હા જીગાભાઈ, હા મેરામણભાઈ, સારા મોણા કામ કરતું હોય ને થાય. ઓલી કીર્તિ પટેલ લઈ હવે ખજૂરભાઈ નું અપમાન કર્યું, વિચાર કરો. હા, પણ આમાં શું છે, જે માર્કેટમાં હાલે એનું જ અપમાન થાય, એનો જ વિરોધ થાય. તમને કહું કરાવું. આપણને જીવતો ભગવાન અરે ભગવાન હવે કીર્તિ પટેલ થઈ, હવે એને બાપ ની કોઈની નથી થઈ, બીજા કેમ સારું? હું તમને કહું, ખજૂરભાઈ ને મકાન નબળા માણસ બનાવી દેતા, બનાવી દે, ભગવાન જ છે ભલામણ છે. ભગવાનના રૂપ તરીકે ગયું છે ખજૂરભાઈ. એ જૂનું ખોળે છે, જૂનું, બરોબર. તો જૂનામાં તો માનો કે આપણે જેસલ તોરેલે જે કઈ કર્યું હોય અત્યારે તીર્થ ને પૂજાય છે ને. હા, ભાઈ તું ખજૂરભાઈ કઈ બોલી છે બરાબર? ખરેખર હું પગ્યા લાગુ એને, હું એને જ ભગવાન માનું. લ્યો જોજે ભાઈ, હવે કીર્તિ પટેલ જાગતો જીવ તો ભગવાન. ભાઈ મેરામણભાઈ, આપડે ભલે ફોટા ને પગ્યા ન લાગ્યું કઈ ને, એના પગ્યા લાગુ. લ્યો અરે આમ તો મેરા પણ ભાઈ, તમે મારી વાત સાંભળો. અમુક ને હું એના વિડીયો જોઉં છું ને તો રોવાઈ જાય. હું એના વિડીયો નથી જોયો, તો શું બનશે તમે? અમુક નાયા ધોયા વગર એમને ફૂટપાથ ઉપર પડ્યા હોય ને એની સેવા કરવી એટલે મને કીધું છે કે ભાઈ ઈ કે મને સમજવાનું તકી પડી જાય કે હું થાય જીગીભાઈ મને કીધું હતું. ખજૂરભાઈ સમજવા પૈકી લાગલો હોય એટલે એનું ભાઈ કામ બોલે છે બાપુ, એમ જાય એટલે એને ભગવાન નું બિરાજમાન આપો. એનું કાર્ય બોલે છે ભાઈ. હા, એટલે એને ભગવાન નું બિરાજમાન આપવામાં આવે છે. એવા માણસ તમે નમો ને તોય ધર્મ છે 100%. ભાઈ એવું નથી. જો આ બાબા સાહેબ નું કેમ નામ રહી ગયું, સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ રહી ગયું, સાવિત્રીબાઈ ફુલે નું, રમાબાઈ નું, આ ખજૂરભાઈ નું નામ રહી જાય. જોયું તમે? હવે તમને મારી વાત સાંભળો, હવે સાહેબે તમને સંભાળ્યા, કારણ કે તમારું કામ બોલતું હોય છે ને ત્યારે કા નાગદનભાઈ નું સંભાળ્યા, નાગદનભાઈ આવી રહ્યા છે, તમે મેરામણભાઈ આવી તો એને કા નું સંભાળ્યા, તમને સંભાળ્યા?
થોડું સારું નકર તમને જોયા નથી. આ સાહેબ અંધ છે બરોબર, તમને જોયા નથી તોય તમને સંભાળ્યા લ્યો. રેકોર્ડિંગ સાંભળતા હોય ને એટલે થોડુંક મગજમાં બેઠું હોય. કારણ કે તમારા શબ્દમાં તમારા ગુણમાં કઈક હશે ત્યારે તમને સંભાળાય છે ને. એટલે એવું છે. કીર્તિ પટેલ ના નંબર ગોતવા જોઈએ કાલે મારે. કેને? કીર્તિ પટેલ ના આવે એના નંબર એમાં. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે આપણે તમે બહુ સારું ગાયું અને વાતચીત કરી, અમને સમજાવ્યા, અમને બહુ ગમ્યું. અને સાહેબ હાલો પછી હવે રાખું છું બીજું બરોબર. હાજી હાજી સર. એ સાહેબ હાલો જાય ભીમો. એ સાહેબ હા સાહેબ. કામ લાઈનમાં લઈ લઉં. ના ના મૂકો.